એટલે હું પહેલાં છે ને ઘર બહાર ક્યાંય નહોતી નીકળી શરૂઆતમાં. આજથી 11 વર્ષ પહેલાં હા એવું જ મારું જીવન હતું કે મારા પૂરતું વિચાર, મારા પૂરતું કામ કરું અને સવારમાં જાગીને તો ઘરનું કામ કરી વાડીએ વહી જાઉં, વાડીએ કામ પૂરું થાય ઘરે લઈ આવું, બસ આટલું જ કરતી હતી. પછી 2015માં મિશન મંગલ આજીવિકા જૂથના જ્યારે મંડળ બનાવવા આવ્યા ત્યારે મને બહાર આવવાનો મોકો મળ્યો. મેં વાંચેલું બહુ હતું એમ તો કે પરબારીનું બહાર આવવાનું આપણી મારે એવું નહોતું. મેં વાંચેલું બહુ હતું કે માનવ જીવન કેવું હોવું જોઈએ, એકબીજાને મદદરૂપ થવું જોઈએ અને એની વિશે મેં બહુ મંથન કરેલું પણ મને તક નથી મળી. અને મેં જે આ મંથન કર્યું હતું ને એનો મેં ક્યારેય ઉપયોગ નથી કર્યો કે મને તક મળે તો થાય ને એમ. પછી બહાર આવી હું કે હું મંડળ બનાવીશ, મારી સાથે 9 બહેનો બીજાને જોડીશ, હું 10 બહેનોનું મંડળ બનાવીશ. બસ એટલું મેં કીધું અને મહેનત કરવાનું શરૂ કર્યું. મારે યારે 9 બહેનો જોડાઈ ગયા અને મંડળ બનાવ્યું. પછી તો અમે 5 મંડળ બનાવ્યા અને બધાએ તાલીમ લીધી. અમે આંધ્રા ગયા હતા 13 બહેનો, અમારા ગામના નાનું એવું ગામ છે પણ 13 બહેનો અમે આંધ્રા તાલીમ લીધી. પછી બહુ ઉત્સાહિત થયા, ત્યાંથી બધું જાણ્યું, એ બહેનોને મળ્યા અમે. ત્યારે અમારી અંદરની શક્તિ હતી ને એ જાગી હનુમાન દાદા પર કે આ તો જો ભણેલા નથી કાંઈ નહીં, ધંધો આવું કરે છે ને આપણી પાસે ઘણું છે તે છતાંય આપણે કાંઈ કરતા નથી, માથ પે હાથ ધરી બેસી ગયા છે. એ બહેનો તો બધા છૂટક છૂટક ધંધો કરતા, બીજાને ઘેરે કામ કરતા. તો એના સંગઠનમાં 20 લાખ રૂપિયા પડ્યા હતા, 20 લાખ રૂપિયા. અમે એના ચોપડા જોયા બધું. ત્યારે અમારા અંદરથી શક્તિ જાગી કે આપણે કાંઈક કરવું જોઈએ. કે ત્યાંથી આવીને અમારા 5 મંડળ હતા ને 13 બહેન હતા ને 15 દિવસમાં બીજા 3 મંડળ બનાવીને 8 મંડળ અમે કે અમારા ગ્રામ સંગઠનની રચના કરી. તો કે તમારી પાસે 8 મંડળ જોઈએ. તો અમે 13 બહેનોએ નક્કી કર્યું, બધા ગામમાં ફેર્યા અને 3 મંડળ બનાવ્યા. 15 દિવસમાં અમે ગ્રામ સંગઠનની રચના કરી અને ખાતું ખોલાવીને ગ્રામ સંગઠનની સ્થાપના કરી. ત્યાર પછી તમે બહુ રૂપિયા બચત કરતા ત્યાં. બસ બધા બહેનોને મળ્યા કે બધા બહેનો કેટલા મૂંઝાયેલા છે, તો કરે શું, એક હાથે થોડી તાળી પડે. કેમ કે 10 બહેનો હારે થાય તો એક લાકડી તોડી હોય તો એક તૂટી જાય, પણ 10 જ્યારે ભેગા થાય તો ન તૂટી શકે. એટલે આવી અમારી ડબલ શક્તિ વધી ગઈ. પછી 100 રૂપિયા બચત કરવાનું શરૂ કર્યું. ગ્રામ સંગઠનની સ્થાપના કરી, એમાં અમે 20 રૂપિયા બચત કરતા. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે 8 મંડળ તો છે તો પછી 8000 તો એ 20 રૂપિયા આવેલા એટલે 1000 ને 1600 રૂપિયા એવડાવીએ તો 9000 જેવી 9-10 હજાર આપણે બચત થાય. તો એટલું વ્યાજ આવે 10 તો ખરા ને એક મહિને, તો 10 મહિના થશે તો આપણે બેનું પાસે લાખ તો આવી જશે. તો આપણે નાણાકીય વહીવટ પણ કરી શકશું. ઉત્સાહિત કરી અમે. તો અત્યારે મંદિરમાં મારું જ્યોતિર્મયલા ગ્રામ સંગઠન એટલે મારું મંદિર, એની અંદર હું દીવો કરું, બહેનોનું આવ્યા હોય કે આ બધી સાફ સફાઈ કરી નાખું. હું એક ભગવાનનું કામ કરવા મળી કે મને એ દાસ ભાવે કે મારી આ કર્મભૂમિ છે, મને માંડ આવી તક મળે છે. અને જો હું આવું કામ કરીને જઈશ ને તો હું સફળ થઈશ મારા જીવનમાં, નકર મારે ધક્કો થશે એમ. એટલે મારું જ્યોતિર્મયલા ગ્રામ સંગઠન છે ને એ હું તો નહીં, મને ખબર છે કે આ દેહ નાશવંત છે પણ જ્યોતિર્મયલા ગ્રામ સંગઠન કાયમ રહેશે. અને એના વિશે જે દીકરીઓ, જે નાના બહેનો આવશે એને એનો લાભ મળશે, કારણ કે અમે પરબ બાંધી રાખ્યું છે, એને ખાલી પીવાનું છે. પછી આના પછી અમે 5 ગામની બહેનો બધાએ ગ્રામ સંગઠન પાસ મળી અને ક્લસ્ટર મંડળની સ્થાપના કરી. એનું નામ છે ધારા ક્લસ્ટર. કે જે જ્યોતિ છે ને કે આપણી આ ધારા છે ને કે આ જ્યોતિના અંજવાળા ધારા છે, એ ધારા કોઈથી બંધ ન થવા દીધા. હું વારે કહું બેનને કે આ ધારા તમારે વેહા કરશે ને તો તમને આગળ બહુ જરૂર પડવાની છે, મોંઘવારી એટલી થવાની છે, તમારે પૈસાની જરૂર પડશે, તમારે કાંઈક ધંધો કરવો છે તો તમે કોની પાસે માગવા દેશો. હું ખુદ 500 રૂપિયા કોઈ પાસે નથી માંગી. મારું છોકરું બીમાર પડ્યું હોય તો મારે આદમીની વાટ જોવી પડે, હું કોને મળવા જાઉં તો અમે જઈ જ નથી હતા, અમારે પરમિશન નથી ક્યાંય જવાની. તો 500 રૂપિયા હું ન લઈ શકું. અને આજ મારે 5 લાખ લેવા હોય ને તો મને કોઈ ના નથી પાડે. એટલે મંડળમાંથી પાછું અમે 5 ગામનું બનાવવામાં હતા કૃષ્ણ. હવે અમારા મંડળ ગ્રામ સંગઠનમાં 10 લાખ જેવું છે. પછી નાના મંડળ છે એના પાસે એના પૂરતું 2 લાખ કોઈ લાખ એવું છે. તો બેન પાસે 3 રસ્તા ખુલી ગયા. મારા માટે બધું બંધ હતું અને હું કેટલી મૂંઝાઈ ગઈ. તો અમારા બેનોને અત્યારે બધા ભાગશાળી કહેવાય કે 3 રસ્તા ખુલ્યા છે, હવે તેની શક્તિ જાગે તો આમાંથી લેવા માંડે ને કામ માંડે કરે એવું આશા થઈ. પછી એમાંથી મને આવું જ્ઞાન મળ્યું કે આવું ને આવું જો આપણે કરતા રહીશું, સમય યોજાશે તો પ્રફુલ્લ દાદાને મેં બહુ સાંભળેલા છે કે પહેલાંના સમયમાં એક વ્યક્તિને જિલ્લાવાસી એક વ્યક્તિને કોઈને કેન્સર હોય તેને બધા મળી આવે આમ સારું હવે ન થાય. પછી જો એવું ને એવું સમય આટલો સમય ગયો તો કે હવે તાલુકા વાર્ષિક આવી જાય છે. તો હવે આમને જો કરતા રહીશું તો હવે કોઈ ગામ બાકી નહીં. એ તો આપણે બધા જોઈ લીધું, અમારા ગામમાં છે, બધાના ગામમાં આવી ગયું છે. તો હજી નહીં જાય
આપણે ઘરે ઘરે આવી જઈશું. પછી આપણી પાસે નાણાં નીકળે ને માણા નીકળે ત્યારે આપણે શું કરશું? બધું કોઈ બેસ્યું ત્યારે આપણે શું કરશું? તો એ પહેલાં હું તો એમ કહું છું કે મારી જેમ ખડક લઈને જાગી જાઓ કે આ રોગની સામે લડવા, તો પણ કઈ રીતના ખડક તમે લેશો? હવે હું એ તમને કહું કે મને એવો વિચાર આવ્યો, મેં શું કીધું આ પૈસાનું ન રહે, કારણ કે એમાં મેં રાજીનામું દીધું કે હવે મેં એટલું કામ કર્યું, 5 વર્ષ રહેવાનું હોય એટલે હું 10 વર્ષ રહી રાજી. પછી તું રાજીનામું દઉં છું અને આના પછી ભણેલા બહેનોને ગોઠવી દીધા કે જેથી નાણાં કે વહીવટ સારી રીતે કરી શકે, એના નિયમનું પાલન કરો. હું તમારી હારે છું આ જીવન, જ્યાં સુધી મારો સહેલો શ્વાસ છે ત્યાં હું તમારી હારે છું. મારે બીજો રસ્તો અપનાવવો છે એમ. એટલે એ કામમાંથી નિવૃત્તિ લઈને મેં ઓર્ગેનિક ખેતી તરફ વળી. શું કામ કે મારા ઘરે મારે આવતી બેટી હારી છે, તો એ વાતો કરે થોડી આવી જાય, આપણે કેમ બસાવી ગઈ? તો એ લડવાની રીત શું છે? તો એ તો મારે શીખવી પડશે ને, પહેલાં તાલીમ લેવી પડશે કે કેમ શું કરવું મારે. બસ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. તે પહેલાં શરૂઆતમાં મેં સિંગ વાવી. પહેલાં કપાસ વાવતા, કપા વાવી દે, કપા વેચશે, બધા વેચે, મમ્મી એમ જ કરતા. સિંગ વાવી એટલે તેલ બનાવ્યું. મને તો મને બહુ એટલો બધો ઉત્સાહ જીવનમાં આવ્યો કે હું એવી તો શું વસ્તુ બનાવું કે જેથી માણસો જેટલા મારી પ્રોડક્ટ લે ને એ બધા એને લાભ થાય. આજે જ્યાં રાખ્યું છે ને એના બદલે હવે મારે અમૃત બનાવવું છે. હું એક માં છું, મારા અંદર વાત્સલ્ય છે, મારી અંદર પ્રેમ છે, અને મારી અંદર એવી કરુણા છે જેથી કરીને મારે અમૃત બનાવવું છે. મને તક મળી ધરતી પર એમ. તે તેલ બનાવવું, તેલ